માં વિશેષ ગુણ છે. અને ક્ષમા, કાંઈ પણ વસ્તુની ક્ષમા આપવી એ એનો મૂળ એનો સ્વભાવ છે. તો ભગવાને કીધું છે કે આ સ્ત્રીઓમાં 7 ગુણ છે. તો આપણે આ ગીતાની અંદર જ છે ભાઈ, પણ આ પ્રશ્નનો જે તમે કીધો તો એ તો પહેલાં જવાબ આવી ગયો, આ ગીતાનું વધારાનું આવી ગયું. ચાલો હવે કોઈ પ્રશ્ન. જય શ્રી કૃષ્ણ. મેં આપની બુક વાંચી, મને એમાં એમ લાગે છે કે તમે જે ભાવશે ફાવશે ગમશે એ કીધું છે તેની લિમિટ ક્યાં સુધીની હોય? જય હો, જય હો. એ બહુ મહત્વની વાત હોય. કારણ શું છે કે બધાને માટે તો આ ન હોય. આ તો ડોંગરેજ મહારાજનું સેન્ટેન્સ છે, મેં તો એમાંથી ચોરેલું છે. પણ હું આ દરેક દીકરીઓને જે 12મા ધોરણમાં હોય એને હું આ સમજાવું છું, એને માટે આ સૂત્ર છે. કારણ કે જ્યારે 12મા ધોરણમાં દીકરીઓ આવે ને તો અમારે કાઠિયાવાડમાં કહેવત હતી, 12 બુદ્ધિ, હોળે હાન અને વિહે ભાન. એટલે 12મા ધોરણમાં આવે ને તે 15-16 વર્ષના છોકરા થાય. એટલે એને પહેલાં 12 વર્ષે બુદ્ધિ આવી ગઈ હોય. હાન એટલે થોડાક આવેગ એ બધું આવી ગયું હોય, પણ એને બુદ્ધિ ન હોય. એ માની બેઠો હોય કે મારામાં બહુ બુદ્ધિ છે, પણ એને બુદ્ધિ ન હોય. એટલે હોળે હાન ને વિહે ભાન. એટલે એ દીકરીઓને હું ખાસ સમજાવું છું. અમારે ગોધાણી સ્કૂલમાં દીકરીઓ આવે ને અને જે છેલ્લે દિવસે વિદાય લે ને ત્યારે તમને કહું, એ દ્રશ્ય જોવો ને તો ધ્રુસકે રડતું હોય. કારણ કે હું એમ કહું કે તમને મમ્મી વાલા કે પપ્પા, તો 95% છોકરીઓ એકદમ જોરથી કે પપ્પા. હું કામ કે પપ્પા? કે સાંજે ઘરે આવે, પપ્પા આઈસ્ક્રીમ ખાવા લઈ જાય સ્કૂટર ઉપર, એટલે પપ્પા હારા. એટલે હું એને સમજાવું આપણી દેશી ભાષામાં કે વળ ખાય વાંદરું ને માલ ખાય મદારી. તો પછી મેં કીધું કે મમ્મી કોણ છે? પપ્પા કરતાં 10 ગણી તમારા માટે મહત્વની છે. કેમ? તો તમે જન્મા ત્યારે તમને દૂધ કોણે પાયું? મમ્મીએ. તમને રોજ ભણવા મોકલ્યા, સવારે નવરાવ્યા કોણે? મમ્મીએ. કપડાં કોણે પહેરાવ્યા? મમ્મીએ. સ્કૂલે મોકલ્યા કોણે? મમ્મીએ. હવે તમે સ્કૂલેથી આવવાના હતા, એને લગ્નમાં જ આવું હતું, પણ તમે સ્કૂલેથી ઘરે 2 વાગે આવો, 5 વાગે આવો છો, એ ટાઈમે એ ઘરે રહેશે. પપ્પા કોઈ ઘરે નથી રહ્યા. આ મમ્મી તમારા માટે થઈ. મમ્મીને બહુ સવારે ઊંઘ આવતી હતી. તમને ભણાવવા માટે 20 વર્ષ સુધી સવારે વહેલી 5-6 વાગે જાગી છે, તમારે સારું થઈ. તમારી સારું થઈને એને ઘણા બધા 12 ગામ લગ્નમાં જવું હતું, ક્યાંય ગઈ નથી. મમ્મીએ તમારા માટે કેટલું કર્યું છે. એટલે એ લોકોને હું આ વાત સમજાવું ને વિશેષથી, ત્યારે એને હું સમજાવું છું કે આ જે છે કે જીવનમાં હવે તમે સમજી જાઓ, ચાલશે, ભાવશે, ગમશે, ફાવશે. એટલા માટે કે આ જીવન છે. અત્યાર સુધી તમારા મનમાં એવું ભૂસું ભરાઈ ગયું છે, મારી મમ્મી કાંઈ સમજતી નથી. એટલે મમ્મી સમજે એટલે મોટી થઈ છો. મમ્મી સમજતી નથી. એટલે અમે એકવાર આપણે બાજુની